નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે રઘુવીરસિંહ છે, જેઓને L4 L5 માં ખૂબ જ ડિસબલ્ક હતું. તો આપણે તેને જોઈશું. પહેલા સૌપ્રથમ એક્સરે. તો સંજયભાઈ લાવો. તો મિત્રો જોઈએ આપણે. આ તમે જોઈ શકો છો L4 L5 માં જે ગાદી બહાર વહી આવી છે, જે આપ જોઈ શકો છો મિત્રો. રઘુવીરસિંહ, તમને કેમ છે હવે? અત્યારે મને 100% કમ્પ્લીટ છે. અને આવ્યો ત્યારે હું 5 સેકન્ડ ઊભો નતો રહી શકતો અને 5 ડગલા હાલી પણ નતો શકતો. અત્યારે 100% મને કમ્પ્લીટ છે. હું નોકરી પણ ચાલુ થઈ ગયો, ગાડી બાઇક પણ હાંકવા માંડ્યો, 4 વ્હીલ પણ હાંકવા માંડ્યો છું. અત્યારે કોઈ જાતનો મને પ્રોબ્લેમ છે. શું તું ત્યારે કેવું થતું હતું? અરે તો ત્યારે તો મને એમ જ થતું ઓપરેશન કરાવી જ નાખું. મને ઓપરેશન નું કીધું હતું ડોક્ટરે. હું કાલે જઈને ઓપરેશન કરાવી નાખું. પછી મને મગજમાં આવ્યું કે ભાઈબંધ કે મારા ભાઈ કે દર્શનભાઈ આગળ જઈએ, એટલે મને એને સલાહ આપી એટલે તરત અહીંયા આવ્યો. પછી એકવાર કરાવ્યું એટલે મને ઘણું આમ એવું લાગ્યું કે અહીંયા બરોબર છે. એટલે બીજી ને ત્રીજી વાર આવ્યો તો હું કમ્પ્લીટ થઈ ગયો. સાવ ઓકે. ઓકે. અને જ્યારે તમને આ થયું ત્યારે અડધી રાતે ઊંઘ નહોતી આવતી. મને ફોને તમે બે ત્રણ વાર ફોન કર્યા કે રાતે નીંદર પગ મારે આમ દિવાલમાં ધક્કો મારીને રાખવો. રાતે સુવાનું આમ સુવાય નહીં. એટલે સવારમાં એમ થાય ઓપરેશન કરી જ નાખવું છે. તમારી આગળ પહેલી વાર આવ્યો ને ત્યારે, પછી બીજી વાર આવ્યો એટલે મને કમ્પ્લીટ પગમાં ઝંઝણાટી એટલે 5 સેકન્ડ ઊભો ન રહી શકું. એની વાત પૂછો, એટલી તકલીફ હતી. અત્યારે સાવ રેડી. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકાય? હા, મૂકી શકાય. તમારું શું કેવું? ઘણા બધા ઓપરેશન વાળા પેશન્ટ. ઓપરેશન ન કરાવાય. ઓપરેશન ની મેં તો તમારી આગળ 10 જણા બીજા મેં મોકલેલા છે. મારી સલાહ એવી છે, ઓપરેશન કોઈ દી ન કરાવાય. આ બસ અહીંયા આ કમ્પ્લીટ જ છે. દવા, ઇન્જેક્શન, ઓપરેશન. હા, એમ નામ નોર્મલ દવા વિનાનું થઈ ગયું મને. અત્યારે હાવ 100% કમ્પ્લીટ છે.